મોડાસા બુથ સંવાદ કાર્યક્રમમાં 4 કલાક લેટ આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં બુથ સંવાદ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી રાખવામાં આવ્યો હતો, જેનો સમય 10 વાગ્યાનો હોય. સી.આર. પાટીલ 1 વાગે આવતા કાર્યકરો અકળાયા હતા. તો બીજી તરફ ક્ષત્રિયોના રૂપાલાના વિરોધને લઈ પોલીસ અધિકારીઓ પણ સવારે 9 વાગ્યાથી 40 ડિગ્રી તાપમાનમાં પોતાની ફરજ બજાવતા નજરે પડ્યા. તેમજ સી.આર. પાટીલના આવતા પહેલા જ માલપુર રોડ ઉપરથી ભાજપને તેમજ રૂપાલાનો વિરોધ કેસરી ઝંડા લઈ આવતા ક્ષત્રિયોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ એક મોટા રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખના કવરેજ માટે પત્રકારો મીટિંગ હોલમાં હાજર હતા, ત્યારે ખાલી ખુરશીઓનું કવરેજ ન આવે તે માટે પત્રકારોને મીટિંગ હોલથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. મીટિંગ પૂરી થતા રાહુલ ગાંધીની ટિપ્પણી ઉપર તેમને ઇન્ટરવ્યુ આપ્યું. રિપોર્ટર અજય ભાટિયા, ડીડી ન્યૂઝ લાઈવ 24 મોડાસા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજીએ ગઈકાલે એક નિવેદન કર્યું છે કે રાજા મહારાજાઓ એમના સમયમાં ગમે તેની જમીનો મિલકતો લૂંટી લેતા હતા, ઝૂંટવી લેતા હતા. કદાચ એમને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી. એમને ઇતિહાસ વાંચવો જોઈએ. આ રાજા મહારાજાઓએ 532 જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાતોરાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા. આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાઓનું અપમાન કરવું એ એમને સોંપતું નથી. એમને ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. અને ગુજરાતની અંદર પણ ભાવનગરના રાજા એમણે સૌથી પહેલા પોતાનું રજવાડું આ દેશને સમર્પિત કર્યું હતું. ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા, એમને જ્યારે એમના સમયની અંદર પ્રજાહિતના જે કામ કર્યા હતા એને આજે પણ એની સુગંધ લોકોના મનમાં છે. આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના મનમાં છે. એ રાજા મહારાજાઓએ જે તે સમયમાં પ્રજાલક્ષી કામ કર્યા. એમણે શિક્ષણને મહત્વ આપ્યું, એમણે ખેતીને મહત્વ આપ્યું, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી, એમણે બહેનોને રક્ષણ માટે વ્યવસ્થા કરી, બહેનોને સન્માન મળે, એને રક્ષણ મળે એના માટે પ્રયત્ન કર્યા. આવા મોટા ગજાના રાજા મહારાજાઓનો ઇતિહાસ એ ગુજરાત એનો સાક્ષી છે. અને એમના માટે આવા શબ્દો બોલવા એ રાહુલ ગાંધીને શોભતું નથી. એમણે આવા બકવાસ નહીં કરવો જોઈએ.